أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم દોસ્તો વડીલો સલામુન અલૈકુમ। આજે આપણે માનવ સમાજમાં જોવા મળતી એક એવી કુટેવ, એક એવા દુર્ગુણ વિશે વાત કરવાની છે જે અલ્લાહને સખત નાપસંદ છે। આ એક એવી કુટેવ છે, એક એવો દુર્ગુણ છે, એક એવી બદ અખલાકી છે કે જે બીજી વ્યક્તિની ઇજ્જતના ભોગે કરવામાં આવે છે અને તેનું નામ છે બીજાની નકલ ઉતારવી, ચાળા પાડવા। કોઈ માણસની બોલચાલ, બેસવા ઉઠવાની, કોઈ લાક્ષણિક ટેવની એવી રીતે નકલ કરવામાં આવે કે લોકોને હસવું આવે, લોકો મજાક કરે અને જેની નકલ ઉતારવામાં આવતી હોય, જેના ચાળા પાડવામાં આવતા હોય એ અપમાનિત થઈ જાય તો આ કુટેવ, આ દુર્ગુણને અરબી ભાષામાં ઇસ્તિહાઝા કહેવામાં આવે છે અને આ કુટેવ અલ્લાહને સખત નાપસંદ છે, કારણ કે તેમાં અલ્લાહની મખલૂકને ઉતારી પાડવામાં આવે છે, તેને અપમાનિત કરવામાં આવે છે। અમુક લોકો બીજાને હસાવવા માટે, બીજાને હસવું આવે એ માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે અને પોતાની આજુબાજુના લોકોની નકલ ઉતારતા હોય છે, તેમની બોલવા ચાલવાની, બેસવાની અદા અને એમની પદ્ધતિની નકલ ઉતારતા હોય છે, ચાળા પાડતા હોય છે। પણ ખરેખર આ ટેવ, આ કામ અલ્લાહ અને તેના રસૂલને સખત નાપસંદ છે। શક્ય છે કે આમાં તેઓનો ઈરાદો બીજાને હસાવવાનો હોય, પણ એ ભૂલવું ન જોઈએ કે જેની નકલ ઉતારવામાં આવે છે, જેના ચાળા પાડવામાં આવે છે, એની ઇજ્જત, એની આબરૂ એ સમયે લીલામ થતી હોય છે। બીજાના ચાળા પાડવાની આ પ્રવૃત્તિ મોટે ભાગે તેની ગેરહાજરીમાં કરવામાં આવે છે, પરંતુ ક્યારેક તેની હાજરીમાં પણ આ કુટેવને અપનાવવામાં આવે છે। બસ ખરેખર આ એવી કુટેવ છે જેને ઇસ્લામ ધર્મએ અપનાવવાની મનાઈ કરી છે। ઇસ્લામ એમ નથી ચાહતો કે બીજાનું અપમાન થાય, ઇસ્લામ એમ ચાહે છે કે બીજી વ્યક્તિ સંપૂર્ણપણે તમારાથી સુરક્ષિત રહે, એની ઇજ્જત સલામત રહે। જે શખ્સ બીજાની ઇજ્જત, બીજાની આબરૂના ભોગે વિકૃત આનંદની લિજ્જત મેળવે છે, મજા મેળવે છે, ખુશ થાય છે, તો દોસ્તો, અઝીઝો, આગળ જતા તેના માટે પણ એવા સંજોગો સર્જાય છે કે તેની પણ નકલ ઉતારવામાં આવે છે, તેના પણ ચાળા પાડવામાં આવે છે, કારણ કે કુદરતનો નિયમ છે, જે જેવું કરશે તે તેવું પામશે। કોઈ શખ્સ બુરાઈ કરીને, કોઈ શખ્સ ગુનાહ કરીને છટકી નથી શકતો, પણ નજદીકમાં જ તેને પોતાના કરતૂતોનું પરિણામ ભોગવવું પડે છે। આપણા માટે જરૂરી છે કે આપણે આપણી આજુબાજુ રહેતા લોકોની ઇજ્જત અને આબરૂને જાળવીએ, એમને સલામત રાખીએ, એવી કોઈ પ્રવૃત્તિ, એવી કોઈ વાતને ન કરીએ જેના કારણે તેની ઇજ્જત અને આબરૂને બટ્ટો લાગે, એની ઇજ્જત અને આબરૂમાં ઘટાડો થાય। ખરેખર સાચો મુસલમાન એ છે કે જેનાથી બીજા લોકો સલામત હોય, બીજા લોકો સુરક્ષિત હોય। બીજાની ઇજ્જત અને આબરૂને નુકસાન પહોંચે એવી કોઈ પણ પ્રવૃત્તિ, એવી કોઈ પણ વાત, એવી કોઈ પણ બેઠક કે સભામાં હાજરી ન આપવી જોઈએ।
અને જે સ્થળે આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય, બીજાની મજાક ઉડાડવામાં આવતી હોય, બીજાના ચાળા પાડવામાં આવતા હોય, તે જગ્યાએથી તરત જ ઊભા થઈને જતું રહેવું જોઈએ અને એવી સભામાં સાથ સહકાર ન આપવો જોઈએ. એવું ન બને કે આપણે એ ગુનાહના કામમાં શરીક અને ભાગીદાર બની જઈએ અને અલ્લાહના ગઝબ, અલ્લાહના ક્રોધના હકદાર બની જઈએ. બીજાની ઇજ્જત, બીજાની આબરૂની પરવા કર્યા વગર જે લોકો બીજાના ચાળા પાડે છે, ટીખળ કરે છે, મશ્કરી કરે છે, નકલ ઉતારે છે, તે લોકોની પોતાની ઇજ્જત પણ સલામત નથી રહી શકતી. તે લોકો પોતે પણ સમાજમાં ઇજ્જતથી નથી જીવી શકતા. આવો આપણે સૌ ભેગા મળીને અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દુઆ કરીએ કે અય અલ્લાહ, તું અમને બધાને આ દુર્ગુણથી, આ કુટેવથી દૂર રાખ અને અમને તૌફીક આપ કે અમે અમારા ભાઈઓની, અમારી આજુબાજુ રહેતા લોકોની ઇજ્જત અને આબરૂને સલામત રાખીએ અને અમારાથી કોઈ પણ પ્રકારનો શર અને બુરાઈ જાહેર ન થાય. આમીન, ઇલાહી આમીન.